Namaste, Shivsha. Welcome, students, to the part 19th of Business Organization Management, Fundamentals of Management. Today, we are going to discuss about functional organization and matrix organization. So, let us start. First of all, a functional organizational structure is a classical hierarchy in which each employee can has a single superior. मतलब एक काम करता વ્યક્તિની ઉપર એક બોસ હોય એ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન કહી શકાય. Employees are then organized. Employees ને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય? Then organized by specialty. Their work accomplished is generally specific to that specialty. જે પણ કામ બાકી એમ્પ્લોય કરે છે એ સ્પેશિયાલિટીની સાથે જ રિલેટેડ રહે છે. સો થર્ડ પોઈન્ટ આપણે સમજી શકાય કમ્યુનિકેશન વિથ other work groups generally occurs by passing information request up the hierarchy and over to the desired group of manager. કોઈ પણ desired group of manager ને તમે એ delegate કરી શકો. Of all the organization structure, this one tends to be the most difficult. Functional organization ની અંદર project manager ને એકથી વધુ કામ પણ હોય છે. So it tends to be most difficult for the project manager. The project manager lacks the authority to assign resources. એમની પાસે authority જ નથી હોતી કે resources assign કરી શકે. And must acquire people. એ લોકોને મેળવે છે. And other resources from multiple functional manager. બીજા resources જે બીજા functional manager પાસેથી લે છે. In many cases, ઘણા બધા કેસીસમાં the project's priority is viewed lower than operations by functional manager. પ્રોજેક્ટની priority function manager કરતા ઓછી view કરવામાં આવે. In this organization, it is more common એ વધુ પડતી common હોય છે for the project manager to appeal to the senior management to resolve the resource issue. કોઈ પણ resource issue ને resolve કરવા માટે. So this is the example of matrix organization. Matrix organization ની અંદર કોઈ પણ એક વ્યક્તિ બે વ્યક્તિ સાથે રિપોર્ટિંગ કરતો હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ સેલ્સ મેનેજર છે તો એ સેલ્સ યુનિટ બે જગ્યાએ રિપોર્ટ કરે મેનેજર ઓફ પ્રોજેક્ટ એ અને ટોપ મેનેજમેન્ટ ટી. સો જ્યારે બંને બાજુ જે રિપોર્ટિંગ બનતું હોય તો એને આપણે નામ આપીએ છીએ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે એમાં મેન્યુફેક્ચરર પણ ઇન્ક્લુડેડ બને, ફાઇનાન્સ પણ ઇન્ક્લુડેડ બને, હ્યુમન રિસોર્સિસ પણ ઇન્ક્લુડ બને એન્ડ સેલ્સ મેનેજર પણ ઇન્ક્લુડેડ બને છે. તો આવી રીતે આપણે ઓબ્ઝર્વ કરી શકાય there would be various kinds of differences that would be assigned to manager of project A, B, C, which in turn would be assigned to manufacturing manager, sales manager, finance manager and HR manager. So functional organization ના ફાયદા અને ગેરફાયદા શું છે? What are the advantages and disadvantages of functional organization? ફર્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there is a specialization. There should be specialization. નિષ્ણાતા હોવી જોઈએ. ડિસએડવાન્ટેજ આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે સૌથી મોટો કોમન ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં છે ડબલ કમાન્ડ. બે વ્યક્તિઓ કમાન્ડ એક સાથે કરે છે એટલા માટે જે પણ એમ્પ્લોયી એ કન્ફ્યુઝ થઈ રહે છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there is a better control. એક સારો કંટ્રોલ હોય છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે કે વારસદાર કોણ બનશે. Whom should be the problem of succession be? થર્ડ આપણે પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ઇટ ઇઝ રિડક્શન ઓફ વર્કલોડ. વર્કલોડનો ઘટાડો થાય છે જેના કારણે કામ કરવું સરળ બને. પણ ડિસએડવાન્ટેજની સામે આપણે ઓબ્ઝર્વ કરી શકાય નિર્ણય કરવાની પ્રક્રિયામાં મોડું થાય. દેર ઇઝ ઓલવેઝ અ ડિલે ઇન ડિસિઝન મેકિંગ, રાઈટ. પછી આપણે એડવાન્ટેજીસ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ઇટ્સ હાયર એફિશિયન્સી. પણ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ડિસએડવાન્ટેજ પણ છે કે જટિલતા મતલબ કામ કરવાનું કોમ્પ્લેક્સિટી વધતી જાય છે. ફ્લેક્સિબિલિટી આપણે ઓબ્ઝર્વ કરી શકાય ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ બને છે બટ દેર ઇઝ ઓલવેઝ અ લેક ઓફ કોર્ડિનેશન ઇન ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. ફિફ્થ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય દેર ઇઝ ઇઝીઅર સ્ટાફિંગ સરળતાથી સ્ટાફિંગ હોય છે અને એક્સપેન્સિવ ડિસએડવાન્ટેજીસ મળે છે. નેક્સ્ટ આપણે ટોપિક સમજી શકાય વોટ ઇઝ અ પ્રોજેક્ટ. સો વેન એન ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ કોપ અપ જ્યારે એમને ડિફિકલ્ટી બને છે કોપ અપ કરવા માટે કે કામ નથી કરી શકતા ત્યારે શું ઓબ્ઝર્વ કરવામાં આવે ત્યારે પ્રોજેક્ટ ઇશ્યુઝ કરવામાં આવે છે. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ઇઝ ક્રિએટેડ વેન ધી પ્રોજેક્ટ ઇઝ બિગ ઇન સાઇઝ જ્યારે પ્રોજેક્ટ મોટી સાઇઝની અંદર હોય છે એન્ડ સબ્જેક્ટ ટુ હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ. હાઈ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સની સબ્જેક્ટ થઈ રહે છે. A project organization is solely responsive to planning, design, development, production, evaluation, and support of a single system of a product. ફાયદા કેટલા છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનમાં? એ હાલના ઓર્ગેનાઇઝેશનની સાથે કોઈ દખલઅંદાજી નથી કરતો. ઇટ ડઝ નોટ ઇન્ટરફિયર વિથ એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન. બીજો ફાયદો છે that it provides concentrated attention that a complex project demands. કોઈ પણ કોન્સન્ટ્રેટેડ attention ડિમાન્ડ કરે છે. It allows maximum use of specialist available in the enterprise. સૌથી વધારે યુઝ સ્પેશલિસ્ટનો બનતો હોય એ અવેલ કરે છે. મર્યાદા શું છે? વોટ ઇઝ લિમિટેશન ઓફ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન?
Limitation of project organization is that project manager has to deal. કોઈ પણ પ્રોજેક્ટ મેનેજરે ડીલ કરવું પડે અલગ અલગ વ્યક્તિઓના નેચરની સાથે ઇન્ટરેસ્ટની સાથે. જે પણ વર્કિંગ એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશનમાં હોય એ હંમેશા પ્રોજેક્ટની સાથે એસોસિએટેડ થઈ રહે છે. સિન્સ વર્ક ડિફર્સ ફ્રોમ પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ, કામ પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ ડિફર કરે છે. એક્સપિરિયન્સ ગેઇન ઇન વન પ્રોજેક્ટ, જે પણ એક્સપિરિયન્સ એક પ્રોજેક્ટની અંદર ગેઇન થતો હોય એ બીજા પ્રોજેક્ટની અંદર રેલેવન્ટ ન પણ બને. પ્રોજેક્ટ વર્ક બિંગ ટેમ્પરરી, પ્રોજેક્ટ ટેમ્પરરી હોય છે, there is always an insecurity of job કે મને જ કેવી રીતે રાખશે. For specialist hired from outside. Fifth, decision making is very difficult because there are unusual pressures from specialists from diverse fields. There may be conflict among specialists. ઘણીવાર સ્પેશિયલિસ્ટમાં મતભેદ પણ બની રહે છે. પછી આપણે જે વાત કરી શકાય એ છે મેટ્રિક્સ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો વોટ ઇઝ મેટ્રિક્સ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન? મેટ્રિક્સ ફોર્મ એક બ્લેન્ડેડ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે, મતલબ હુડે મળેલું. So although a functional hierarchy is still in place, એક functional hierarchy પ્લેસમાં તો હોય જ છે. The project manager is recognized as valuable position. પ્રોજેક્ટ મેનેજર વેલ્યુએબલ પોઝિશનમાં હોય છે and is given more authority to manage the project. વધુ ઓથોરિટી આપવામાં આવે પ્રોજેક્ટને મેનેજ કરી શકે અને રિસોર્સને અસાઇન કરી શકે. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કેન બી ફર્ધર ડિવાઇડેડ. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન હજુ આપણે ડિવાઇડ કરી શકાય ઇન્ટુ વીક, બેલેન્સ્ડ એન્ડ સ્ટ્રોંગ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. એને આપણે બે વીક, બેલેન્સ કે સ્ટ્રોંગ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનમાં ડિવાઇડ કરી શકાય. A weak matrix gives more authority to functional manager FM, whereas a strong matrix gives more power to project manager. As the name suggests, the balanced matrix balances the power between functional manager and project manager. The difference between three is the level of authority given to the project. તો જેમ તમે સમજી શકો છો, these are the examples of matrix organization and project managers. તો functional manager ની પાસે શું હોય છે? functional manager ની પાસે staffs હોય છે. functional manager ની પાસે staff હોય છે અને manager of project managers આપણે ઓબ્ઝર્વ કરી શકાય પ્રોજેક્ટ કોર્ડિનેશન કરવાનું કામ કરે છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનના ફાયદા કયા છે? સો દેર ઇઝ ઓલવેઝ સિંગલ પ્રોજેક્ટ ફોકસ, પણ એની સામે ગેરફાયદા એ છે કે કોમ્પ્લેક્સ રિલેશન છે, જટિલ રિલેશન બને છે. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન હાઈલી ફ્લેક્સિબલ બને છે, while મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનની પાસે ડિસએડવાન્ટેજમાં પ્રોજેક્ટ ગ્રુપ લો બને છે, નોટ હોમોજીનિયસ, લો મોરલ. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનની સાથે ઇફેક્ટિવ કમાન્ડ સારું હોય છે. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ કમાન્ડની યુનિટી હોતી નથી. ફાયદાની અંદર there is always a better utilization of resources અને ગેરફાયદાની અંદર high concentration on respective functions or conflict. Now this is a very important topic, that is centralization. સેન્ટ્રલાઇઝેશન એટલે કેન્દ્રીકરણ થાય. તો જ્યારે પણ કોઈ પણ સત્તાનું કેન્દ્રીકરણ મતલબ ફોકસિંગ અમુક વ્યક્તિઓ પર થતું હોય આ પ્રક્રિયાને તમે સેન્ટ્રલાઇઝેશન તરીકે કહો છો. So centralization is said to be a process where the concentration of decision making is in a few hands. જ્યારે અમુક જ વ્યક્તિ ઉપર ફોકસ્ડ હોય છે. All the important decisions and actions at lower level, all subjects and actions at lower level are subject to approval of top management. જે top management એને approve કરે એના આધારે. Centralization is a systematic and consistent reservation of authority at central points in organization. The implication of centralization, જે પણ implication હોય centralization ની કેવી રીતે કરી શકાય? The reservation of decision making is always lying at the top level. હંમેશા reservation top level ઉપર જ તે lie કરે છે. Reservation of operating authority with middle level managers. હંમેશા operating authority ની middle level managers ની સાથે જ હોય છે. And reservation of operation at lower level lies at the top level. Under centralization, the important and key decisions are taken by top management. Centralization પ્રમાણે બધો decisions બધો top level સાથે lie કરે છે. And they are into taken into implementation as per the directions of top level. For example, in a business concern, એક example of business concern નો લઈ લે. The father and the son being owners, જો father and son જ owner હોય, decide about important matters, મહત્વપૂર્ણ મેટર વિશે ડિસ્કસ કરે છે. And all the rest of the functions, બધા rest of the functions like product, finance, marketing, personnel are carried out. એ બધા કોણ carry out કરે છે? Are carried out by department heads. And they have to act as per the instructions and orders of two people. એમને કેવી રીતે કામ કરવું પડે કે બે વ્યક્તિઓના ઇન્સ્ટ્રક્શન્સ કે બે વ્યક્તિઓના ઓર્ડર કેવી રીતે કામ કરે છે. Therefore, in this case, આ કેસની અંદર આપણે ઓબ્ઝર્વ કરી શકાય decision making power remains in the hands of father and son. Decision making દર વખતે father and son માં જ lie કરે છે. સેન્ટ્રલાઇઝેશનના ફાયદા પણ ખરી, ગેરફાયદા પણ ખરી. પહેલો ફાયદો કહી શકાય ડુપ્લિકેશન ઓફ ફંક્શન ઇઝ મિનિમાઇઝડ. કામ જે બમણું થાય છે એ ઓછું થાય છે. ડિસએડવાન્ટેજીસની અંદર આપણે ઓબ્ઝર્વ કરી શકાય સેન્ટ્રલાઇઝેશનની ડેવલપમેન્ટ ઓફ લો લેવલ મેનેજર્સ આર રેમ્પન્ટ. લો લેવલના મેનેજર કોઈથી ડેવલપમેન્ટ ન થાય, મતલબ એમની પાસે ટ્રેનિંગ હતી, એમની રિસ્પોન્સિબિલિટી ન આવે.
Opportunity given to exercise initiative and judgment is negligible. જો opportunity exercise initiative આપવામાં આવે, જે આધારે કોઈ દિવસ પહેલ કરવામાં આવે, judgment કરવામાં આવે, એ negligible છે. Advantages: high qualified specialists can be utilized. That is, qualified specialists can be possible. Disadvantages: it is a costly affair. મોંઘી વસ્તુ છે અને હંમેશા decision making delay થાય છે. Advantages માં decision making is concentrated, focus કરવામાં આવે. Disadvantages: it creates problem for effective communication. સરકાર communication માં problem create કરે છે. And no scope of specialization. કોઈ પણ scope of specialization હોતો નથી. As a person may have to look into many things. વિકેન્દ્રીકરણ જે છે decentralization. So decentralization is a systematic delegation of authority at all levels of management. વ્યવસ્થિત રૂપે જ્યારે પણ તમે authority ને delegate કરી શકો બધા level of management માં. In a decentralization concern, the authority is retained by top management for taking major decisions. વધુ પડતી decision લેવા માટે top management ઉપર જ focus હોય છે. અને એ framing policies જે કહેવાય, અને જે રીતે policy frame કરી શકાય, rest of the authority may be delegated to middle level and lower level of management. According to Allen, the decentralization refers to systematic effort to delegate to lowest level of authority except that which can be controlled and exercised at central points. So what are the advantages of disadvantages of decentralization? First, advantages: it lightens the load of top managers. Disadvantage: it creates problem in coordination between different units of organization. Second ફાયદો: there is intimate personal ties and relationship are promoted. બીજો ગેરફાયદો: may result in higher administrative expenses as qualified managers are needed for different divisions. ત્રીજો ફાયદો આપણે શું કહી શકાય? સક્ષમતા વધે છે. ગેરફાયદો શું કહેવાય? Due to different policies and procedures of each unit in a decentralized organization, inconsistency may arise in organizational activity. So with this particular lecture, that is centralization, decentralization, I would be completing my unit number 3. Unit number 3 complete થઈને તમને test 3 respective group માં મળી જશે. Thank you very much for patiently listening. Have a nice day.